નમસ્કાર, આપ જોડાઓ છો લોકમંચ ને હું છું જય શર્મા। તો છેલ્લા ઘણા સમયથી યુવાધન ક્યાંક ને ક્યાંક અલગ અલગ નશાનો શિકાર બનતી હોય છે અને તેને લઈને પોલીસથી માંડીને સરકાર તેને ગમે તેમ કરીને આ નશાનો કાળો કારોબાર છે તે અટકાવવાનો પ્રયત્ન કરતું છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે દારૂને ઝડપી પાડવામાં આવે છે અને કોઈ પણ જગ્યાએ દારૂ મળતો હોય તો રેડ કરવામાં આવે છે। તેવી રીતના ડ્રગ્સ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારનો નશીલો પદાર્થ હોય તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવે યુવાધન અલગ નશાના રવાડે ચડ્યા છે। કહેવાય છે હર્બલ હુક્કો, પરંતુ એ હર્બલ હુક્કાના નામે તેમાં નિકોટિન યુક્ત પદાર્થ ભેળવીને આ યુવાધનને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે। હર્બલ હુક્કાના નામે પરમિશન લેવામાં આવે છે। એવું નથી કે તમામ હુક્કા બારની અંદર માત્ર ને માત્ર નિકોટિન યુક્ત જ પદાર્થ વાપરવામાં આવે છે। ઘણા એવા હુક્કા બાર છે કે જ્યાં હર્બલ હુક્કો જ આપવામાં આવે છે, પરંતુ એવા બહુ જ ઓછા છે। પરંતુ આ હુક્કા બાર કેટલા પ્રમાણમાં આ યુવાધનનો નાશ કરી રહ્યા છે અને શું તેનાથી યુવાધનને કેવી તકલીફો અગાઉના સમયમાં ભોગવવી પડશે તે વિશે આજે ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે લોકમંચના ગેસ્ટ પેનલમાં જોડાયા છે શિવ જાની, યુથ એક્ટિવિસ્ટ છે, અને જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સામાજિક કાર્યકર્તા પણ છે। જયવંતભાઈ અને શિવભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। થેન્ક યુ। શિવ, એઝ અ યુથ, હુક્કા બાર અત્યારે જોઈએ તો હર્બલના નામે લોકો હુક્કા બાર ચલાવી રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએથી હાલ જે સામે આવ્યું છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી અને કેટલાક હુક્કા બારની અંદર હર્બલનું નામ પરમિશન હર્બલના નામે છે અને કોણ આપે છે, શું આપે છે તેમાં નથી પડતા, પરંતુ તેની અંદર નિકોટિનયુક્ત પદાર્થ ભેળવીને આપવામાં આવી રહ્યો છે। શું યુવાનોને ખબર છે અને યુવાનો હાથે કરીને ત્યાં જઈ રહ્યા છે અને હુક્કા બારને અત્યારે યુથ કેવી રીતના જોઈ રહ્યું છે? જો આને સૌથી પહેલાં સમજવા માટે આપણે જોવું પડશે કે એક જે કોપ્ટા એક્ટ હતી, સિગરેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2023, એની અંદર પ્રોહિબિટેડ લિસ્ટની અંદર હુક્કા બારને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હવે કોઈ પણ હુક્કા બાર ખોલે તો એ લોકોને 1 થી 3 વર્ષની સજા થઈ શકે છે અને 20 થી 50,000નો દંડ પણ ઓનરેબલ કોર્ટના ડિસ્ક્રેશનના હિસાબથી એ લોકો પાસેથી વસૂલવામાં આવે છે। બીજી વસ્તુ એ કે આ જે હુક્કા બાર ખોલવાનું વ્યવસાય છે, દેટ હેઝ બીન કન્સિડર્ડ એઝ અ કોગ્નિઝેબલ ઓફેન્સ। હવે પોલીસ પાસે પણ એ પાવર રહેશે કે કોઈ પણ હુક્કા બાર ખોલ્યો હશે તો એનું સર્ચ અને સીઝર કરવાનો પાવર પોલીસ પાસે રહેશે। આ તો તમારું થઈ ગયું લેજિસ્લેટિવ પાર્ટ। હવે તમારે જોવો પડશે એન્ફોર્સમેન્ટ પાર્ટ। હવે એન્ફોર્સમેન્ટ પાર્ટ ઉપર તમે કઈ રીતે પગલાં કડક લઈ શકો છો એના ઉપર વાત છે। હવે યુવાઓની વાત કરીએ, જયભાઈએ બહુ જ સારી રીતે આપણને જણાવ્યું કે યુવા આપણા માટે ધન જ છે અને આ ધનનો નાશ નશો કરી રહ્યો છે। આ નશો આપણા માટે એક ખૂબ જ હાનિકારક વસ્તુ છે અને આપણે સરકારે અને આપણે પોતે આના ખિલાફ કડકમાં કડક પગલાં લેવા પડે। હવે આના માટે યુવાઓ તો આના રવાડે ચઢી જ રહ્યા છે, પણ સરકારે કશું કરવાની જરૂર છે, એન્ફોર્સમેન્ટ સુધારવાની ખૂબ જ જરૂર છે। જયભાઈએ બહુ જ સરસ રીતે કીધું કે હર્બલ હુક્કાના નામે લોકો આ વેચવાનું ચાલુ કરે છે। હવે આ જે એક્ટ છે એની અંદર કોઈ હર્બલ હુક્કા માટે સ્પેશિયલ પ્રોવિઝન નથી, લાઇસન્સિંગ રિક્વાયરમેન્ટ કોઈ જ નથી। હવે કેફે કે રેસ્ટોરન્ટના પાછળના ભાગમાં હુક્કા વેચાતા હોય એની જાણ આપણને નથી, તો એના માટે કડક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને કડક આપણને જાણ પણ થવી જોઈએ કે ભાઈ આ કઈ રીતે આ હુક્કા વેચાઈ રહ્યા છે અને આના ખિલાફ આપણે સખ્તમાં સખ્ત પગલાં લેવા પડે। બીજું એ કે ભાઈ નોર્મલ કેફે અને રેસ્ટોરન્ટની અંદર આ જ વસ્તુ ચાલી રહ્યું છે। હવે આની અંદર હુક્કાનો જે પ્રભાવ છે એ સિગરેટ કરતાં ઘણો ખરાબ છે। સિગરેટની અંદર તમે 20 કશ લો, એક હુક્કાના 200 કશ જાય અને એ ખૂબ જ હાનિકારક છે કોઈ પણ માણસ માટે। એટલે આ હુક્કા બારની અંદર તો હવે બેન લાગી ગયું છે, પણ કેફેઝની અંદર પણ આ ચાલુ થઈ ગયું છે। હવે કેફેઝની અંદર સહપરિવાર લોકો જતા હોય, એની અંદર કોઈ હુક્કો ઓર્ડર કરે, એ હર્બલ હુક્કો હોય કે કોઈ પણ હુક્કો હોય, એને ડિફરન્શિએટિંગ ક્રાઇટેરિયા કરવાનું ખૂબ જ અઘરું છે। કેમ કે હર્બલ નથી એ જોવા માટે તમારે કેમિકલ લેબોરેટરી રિપોર્ટ્સ જોઈએ કે પછી તમારે કેમિકલ ટેસ્ટિંગ જોઈએ, એનું જે કરવું ખૂબ જ અઘરું છે અને તમારે ત્યાંને ત્યાં પ્રૂવ કરવું એ તો હજી પણ અઘરું છે। તો હવે આ ફેમિલી કેફેની અંદર નાના બાળકો પણ જતા હોય છે। હવે નાના બાળકોને હુક્કાના જે ધુમાડા છે એ ઇન્હેલ કરે તો એમના માટે તો ખૂબ જ હાનિકારક છે। તો આ વસ્તુ માટે સરકારે કંઈક વિચારવું પડશે અને યુવાઓએ પોતાએ સાયકોલોજીકલી વિચારવાનું છે કે ભાઈ આ વસ્તુ અમારા માટે ખરાબ છે અને આ લાંબા ગાળે આપણને હાર્મ કરી શકશે।
તો આ વિશે આપણે પોતે માઇક્રો લેવલ પર વિચારવાનું છે અને સરકારે મેક્રો લેવલ પર વિચારવાનું છે. જયવંતભાઈ, એઝ અ આપણે ઘણા વર્ષોથી અલગ અલગ લડતો લડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હર્ષ સંઘવી પણ જે એમડી ડ્રગ્સ ને તેની પાછળ પડ્યા છે. પોલીસ દ્વારા અવારનવાર દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને આ બધાથી ધ્યાન હટાવીને બીજે ક્યાંક હુક્કા બાર ચાલી રહ્યા છે. અને કોની નજર હેઠળ અને કેવી રીતના? સૌ પ્રથમ તો વાત એ છે કે કોઈ પણ દેશને જો નુકસાન કરવું હોય, એનો નાશ કરવો હોય, તો એનો જે યુવાધન છે અને ખાસ કરીને જેની પાસે પાવર છે, સત્તા છે, એને એની નવી પેઢીને, એની બીજી ત્રીજી પેઢીને નશા કરતાં કરી દો, કોઈ પણ બંધાણી કરી દો. આપણે એક પુરુષોત્તમ રૂપાલે કીધું હતું, પણ એ કરતાં તે સત્ય હકીકત પણ છે. આપણે જે દાસ બન્યા કોઈ પણ મુગલો કે અંગ્રેજોના, તો એ સમયના જે કંઈ અમુક રાજાઓ, હું બધાની વાત નથી કરતો, પણ અમુક રાજાઓમાં કોઈ પ્રશ્ન જ નથી કે અફીણને બધાના બંધાણી થઈ ગયા હતા, કસુંબો પીધા રાખે, ને આ પ્રકારનું જે એક વાત હતી, એના કારણે આ બધી ઘટનાઓ બની. એટલે જ્યારે ધન આવે ને ત્યારે ધનનો સદુપયોગ કેમ કરવો એની પણ એક ચિંતા રહેવી જોઈએ. તમારી પાસે ધન આવે એટલે એનો તમે માત્ર મોજ શોખ, અને એ પણ એવા પ્રકારના કે જેનાથી તમને 2 મિનિટ માટે એવો આનંદ મળી જાય, તમારે સ્ફૂર્તિ અનુભવાઈ જાય, તમને એકદમ ચરમસીમા લાગે, તો એ વસ્તુની પછી કેટલી સાઈડ ઇફેક્ટ થતી હોય છે કોઈ જોતું નથી. અને બીજું કે આ કઈ રીતે ચાલે છે, તો એ પોલીસની, આજે હું કહું ને કે પોલીસની જાણ બહાર કંઈ પણ થતું નથી. અને એવું પણ નથી કે ઘણીવાર જો ધ્યાન ન હોય તો પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન તો પછી આ ધ્યાનમાં આવી જતું હોય છે. થોડા દિવસ ચાલી શકે પણ પછી ધ્યાનમાં આવી જતું હોય છે. એટલા માટે કારણ કે આપણે જોઈએ છીએ કે દારૂ પર પ્રતિબંધ છે, તો એની એડવર્ટાઇઝ નથી કરી શકાતી, તો ટીવી પર એ સોડા તરીકે એની જાહેરાતો આવે છે, આપણે જોઈએ છીએ. એ પ્રકારે કઈ રીતે એની અલગ રીતે જાહેરાત કરવી, ત્યારથી માંડીને કઈ રીતે એને વેચવું, તમે જેમ કીધું હર્બલ ના રૂપમાં, તો પછી એ પ્રકારનું કોઈને કોઈ પેલું ચડાવી અને એને વેચવામાં આવે છે. અને ડાર્ક વેબથી માંડીને ઘણી બધી એની સિક્રેટ પેલી હોય છે, વોટ્સઅપ ગ્રુપ ચાલતા હોય છે, ટેલિગ્રામ ચેનલ છે, એ તો જે ટેલિગ્રામ એપ છે એમાં તો કોઈ પણ પ્રકારનું ટ્રેસ આઉટ કરવું બહુ અઘરું છે. તો એ બધા જે અમુક બીજા પણ એપ હશે, મને બહુ ખબર નહીં હોય, કદાચ શિવને વધારે ખબર હશે, તો એ પ્રકારની એપ દ્વારા કઈ રીતે એનો પ્રચાર પ્રસાર થતો હોય છે, આ બધું જ ચાલતું હોય છે. અને આમાં તો કેવું છે કે માઉથ ટુ માઉથ પબ્લિસિટી પણ પછી કામ કરતી હોય છે. એક ભાઈબંધ છે, કોલેજમાં ભણતો હોય, અને એ કહે કે હું અહીંયા ગયો હતો ને મને બહુ મજા આવી, હાલ આપણે જઈએ અને ટ્રીટ આપીએ, અને આ બધા જે શબ્દો હોય છે, તો એ પ્રકારનું કરે. અને પછી એમાંથી સારો ગામડાનો છોકરો આવ્યો હોય અહીંયા ભણવા માટે, અને એને આ બધું કરાવવામાં આવે. પહેલાં સામાન્ય રીતે શરૂઆત જેમ આપણે ફાકીથી, માવાથી પણ આપણને ખબર છે, શરૂઆત એની કેવી રીતે કરે, 2 દાણા લે ને કંઈ નહીં થાય, પછી મફત બધું આપવામાં આવે, એને પછી ધીમે ધીમે એને ટેવ પાડવામાં આવે, ને એ પછી ટેવ પડી જાય એટલે પછી ચુંગાલમાં ફસાઈ ગયો. આ કોઈ પણ ડ્રીમ 11 કે આ જે બધી એપ આવે છે, 1xBet ના અંતે, એ બધામાં એ પણ આ પ્રકારનું જ છે. તમને શરૂઆતમાં જીતાડવામાં આવે એટલે તમને એમ થાય કે ના ના આપણે તો જીતશું આમાં, અને પછી ધીમે ધીમે તમે એમની ચુંગાલમાં ફસાતા જાઓ. ક્યાંક દરિયા કિનારે તમે જાઓ તો ત્યાં મુંબઈમાં મેં જોયેલું છે કે એ લોકો પહેલાં ગ્લાસ ઊંધા રાખી અને એની નીચે કયું પત્તું છે કે એ પ્રકારનું પણ કરતા હોય છે. એ પ્રકારનો જુગાર પણ ચાલતો હોય છે. એટલે જુગાર, નશો, આ બધા જ આડાવાળા ધંધા છે એ ચાલતા હોય છે. યુવાનોમાં અત્યારે ચલણ વધી રહ્યું છે, પહેલાં આટલું બધું ચલણ નહોતું, એ દુઃખની વાત છે. કારણ કે યુવાનો પાસે હવે મોબાઈલ છે, અને સાથોસાથ બધી જ તરફથી એટલો મારો, દાખલા તરીકે હમણાં જ સમાચાર આવેલા, કદાચ બહુ આ બિહારની ચૂંટણીના પરિણામ હતા એ જ દિવસે, કે દાઉદના કોઈ એના પાર્ટી હતી, અને એમાં શ્રદ્ધા કપૂર ને એ બધાના નામો આવેલા. શ્રદ્ધા કપૂર છે, સિદ્ધાંત કપૂર છે, પછી બાબા સિદ્દીકીનો દીકરો જીશાન સિદ્દીકી, અબ્બાસ મસ્તાનના પણ નામ આવ્યા હતા. એટલે આ બધાના નામ છે. હવે આ લોકોને જુએ પછી ફિલ્મોમાં ગીત આવતા હોય કે હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા, કે દમ હે તો દમ મારો યારો, દમ કી દુઆ સે દમ હી જિંદગી હૈ, આ પ્રકારના જ્યારે ગીતો આવતા હોય
તો એ માણસ છે પછી એમ કે વિચારે છે. આજે કેટલી વેબ સિરીઝમાં સ્ત્રીઓને બતાવવામાં આવે છે, યુવતીઓને બતાવવામાં આવે છે દારૂ અને સિગરેટ પીતીને. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આધુનિકા જે કહેવાય છે એવી સ્ત્રીઓ છે, ઓછા કપડાં પહેરવા અને પાનના ગલ્લે બિંદાસ જઈ અને સિગરેટ પીવી, અને પાનના ગલ્લાવાળાને પણ આમાં કોઈ નૈતિકતા નડતી નથી. એને કોઈ એમ નથી થતું કે આપણે આ ખોટું કરીએ છીએ. પુરુષને વેચે તો બરાબર છે, પણ સ્ત્રીને તો ગર્ભાશયના બધામાં ગર્ભ ઉપર પણ અસર પડતી હોય છે. તો એ પ્રકારનું આખું કરવું, અને જો સરકારે પણ હજુ સુધી સ્ત્રીને સિગરેટ નહીં વેચવું એવો કાયદો હજી કોઈ પણ સરકાર લાવી નથી. તો એ પણ વિચારવા જેવું છે કે એના કારણે કેટલું નુકસાન થાય છે. શિવ, જે રીતના જયવંતભાઈએ એક બે ટોપિક બહુ સરસ કીધા, ચુંગાલમાં ફરવું, પછી આવા ટ્રીટ આપવી, ફ્રેન્ડ્સ જોડે હેંગઆઉટ કરવું, જે અત્યારનું નોર્મલ છે. એની અંદર બીજી એક વસ્તુ કે જે લોકો ઇન્સ્પાયર થાય છે કે ધારી કે આપણે બે ગયા તો કદાચ જયવંતભાઈ કહેશે કે ના હું પણ આવું, ભલે એમને ઇન્ટરેસ્ટ હોય કે ના હોય. પછી ધીરે ધીરે સર્કલ મોટું થતું જાય છે, અને ખાલી સ્ટેટસ બનાવવા માટે, સ્ટોરી મૂકવા માટે, અને કુલ ડૂટ કહી શકીએ એવી રીતના કે હું આવી રીતના હેંગઆઉટ કરું છું, નાઇટ આઉટ કરું છું, અને સ્પેશિયલી સ્ટેટસ સ્ટોરી માટે પણ લોકો આ ટાઈપના કેફે અને હુક્કા બારમાં જતા હોય છે. શું કહેશો? આ સ્ટેટસ સ્ટોરીની વાત તો તમે એકદમ સરસ કાઢી. સ્ટેટસ અને સ્ટોરીના રવાડામાં ચડીને યુથ એટલી બધી વસ્તુઓ કરતા હોય છે કે ભાઈ એક વોટરફોલ છે, કે ભાઈ માઉન્ટેન છે, કે ભાઈ દરિયો છે, એની પાસે જઈને જોખમી સ્થિતિમાં પોતાને નાખી અને સેલ્ફી લેશે, કે પછી ફોટા પાડશે, વિડીયો લેશે, પોતાના જીવને જોખમમાં નાખીને. હવે એ જે જોખમ છે એ તમને ઇમિડિયેટ લાગશે, પણ આ જે જોખમ છે એ એટલો જ ખરાબ છે. આ હુક્કાની તમે જે સ્ટેટસ સ્ટોરી નાખશો એ તમને અત્યારે નહીં પણ લાંબા ગાળે ખૂબ જ હેરાન કરશે. હવે આની અંદર એક માન્યતા એવી હોય છે યુવાઓની કે ભાઈ મારા કાકા તો સિગરેટ પીવે છે ને મારા દાદા તો સિગરેટ પીવે છે ને એ તો 90 વર્ષ જીવ્યા અને એમને કશું નથી થતું, તો મને કશું નહીં થાય. હવે એ એક એક્ઝામ્પલને લઈને તમે આગળ ચાલતા જાઓ. તમે કેટલી બધી રિસર્ચ સ્ટડીઝ છે, અમેરિકન રિસર્ચ એસોસિએશન છે, કેટલા બધા રિસર્ચ પેપર્સ બહાર પાડ્યા છે જેમાં આના ગેરફાયદા કીધા છે. આ જયવંત ભાઈ એક માઉથ ટુ માઉથની વાત કરી. માઉથ ટુ માઉથનો એક દ્વિઅર્થી રીતે આપણે ઇન્ટરપ્રિટેશન કરી શકીએ કે માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી તો આપણને હાર્મ છે જ, પણ બીજી હાનિ આપણને પહોંચે કે માઉથ ટુ માઉથ તમે એકબીજાનું કશ લો. હુક્કા બારમાં તમે જાઓ તો એકબીજા ભાઈબંધોનું કશ લો, એ પણ તમારી સેહત માટે ખૂબ જ હાનિકારક છે. હવે બીજી વસ્તુ એ કે તમે ગુજરાતમાં સ્પેસિફિકલી હુક્કા પીવા જાઓ તો તમને હુક્કો એમનેમ તો મળશે નહીં, તમને ગેરકાનૂની રસ્તાઓ જ જોવા પડશે. અને એ ગેરકાનૂની રસ્તા જોવા માટે જેમ જયવંતભાઈએ જણાવ્યું કે એક ગામડાનો છોકરો હશે, એ શહેરના છોકરાઓ સાથે મળશે, ભેળવશે અને પિયર પ્રેશરમાં આવી અને પોતાના પૈસા નાખશે. હવે ગેરકાનૂની હશે તો લોકો પેડલર્સ પૈસા વધારે જ લેશે અને એ ગામડાનો ભોળો છોકરો પોતાના બધા પૈસા ત્યાં નાખી દેશે. અને વ્યસન એટલી બધી ખરાબ વસ્તુ છે કે બધા પોતાના પૈસા ફૂક્યા પછી પણ હજી વધારે દેવું લેવાની એને ઈચ્છા થશે. હવે એ દેવું લેવા જશે તો એ જે યુવા ધન છે એ એન્ટી સોશિયલ એલિમેન્ટ બની જશે અને એ ચોરી ચકારી કરશે, પોતાના માતા પિતાને ગાળો બોલી અને મારીને પૈસા લેશે અને પછી હુક્કાનું સેવન કરશે. એટલે આ જે વ્યસન છે, આ સ્ટેટસ મૂકો, સ્ટોરી મૂકો કે પછી પિયર પ્રેશર થાય, એ બધી જ રીતે બહુ જ ખરાબ છે. હવે આની અંદર બીજું વસ્તુ પણ એ આવે છે, એક એસ્પેક્ટ આપણે એ જોવાનો છે કે ભાઈ અમદાવાદની અંદર કોઈ પણ યુવાઓ છે એને ફરવા નીકળવું હોય તો ભાઈ ક્યાં નીકળે કે ભાઈ રિવરફ્રન્ટ ઉપર સાયકલિંગ કરશે, કે ભાઈ આલ્ફા 1 કે પલેડિયમ મોલમાં બહાર ફરવા જશે, પૈસા પતી ગયા. હવે સરકારે પણ એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે બીજી શું રિક્રિએશનલ એક્ટિવિટીઝ સરકાર યુથ માટે બનાવી શકે છે, કઈ રિક્રિએશનલ એક્ટિવિટીઝ, અને સરકાર કામ પણ કરી રહ્યું છે. જેમ કે અંડરબ્રિજની નીચે, ઓવરબ્રિજની નીચે તમે ગેમ ઝોન્સ બનાવી રહ્યા છો કે ભાઈ બોક્સ ક્રિકેટ બનાવી રહ્યા છો જ્યાં ફ્રી એન્ટ્રી હોય, તો યુથના પૈસા પણ ઓછા જાય અને યુથને એક ડાયવર્ઝન પણ મળે. આ એક ડાયવર્ઝનનો જે આઈડિયા છે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જ્યારે યુવા પાસે ખાલી રેસ્ટોરન્ટ જવા માટે હશે કે ભાઈ હેરિટેજ વોક કરી લીધી એકવાર અમદાવાદમાં, કે ભાઈ બીજે કશે ખાવા જતા રહ્યા, કે પાનના ગલ્લે બેસી ગયા, તો બીજી કઈ એક્ટિવિટી છે યુવા માટે કરવા માટે એ સરકારે વિચારવી પડશે. અને સરકાર કામ કરી રહી છે, હજી થોડુંક વધારે કામ કરી શકે તો યુવાઓ માટે પણ બીજા ડાયવર્ઝન મળી શકે. એ ડાયવર્ઝન ખૂબ જરૂરી છે. જયવંતભાઈ, પહેલી વાર તો આ રેડ નથી પડી, અવારનવાર રેડ પડે જ છે, પરંતુ સખત કડક કાર્યવાહી ક્યારે અને ક્યારે થશે હુક્કા બાર બેન?
આ પ્રકારનું જે છે ને કાર્યવાહી એ અમુક મને લાગે છે ઘણીવાર દેખાવા પૂરતું પણ થતું હોય છે. એટલે ક્યારેક છાપામાં આવી ગયું, ક્યારેક કોઈ રીતે હપ્તા ન પહોંચ્યા હોય, તો આ બધાના કારણે પણ થતું હોય છે. અને મને એક આનંદના સમાચાર આજે એ સાંભળવા મળ્યા કે વિકાસ સહાયે આપણા પોલીસ અધિકારી છે, એમણે 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં છેલ્લા 30 વર્ષમાં જેમનું નામ આવ્યું છે એની એક માહિતી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. હવે આ રાષ્ટ્ર વિરોધીની વ્યાખ્યા કઈ રીતે કરશે એ પ્રશ્ન છે, કારણ કે એની કંઈ સમાચારમાં બહુ છણાવટ કરવામાં નથી આવી. પરંતુ આમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં હું આ પ્રકારની બધી જ પ્રવૃત્તિ જે લોકો કરતા હોય યુવાનોને, કારણ કે તમે આજે સૈનિકો બોમ્બ ધડાકા કરવા કે પછી યુદ્ધ કરવું એ બધું ન કરો અને માત્ર ને માત્ર યુવાનોને ખોખલા બનાવી દો, તો મને લાગે છે કે એ પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ જ છે. અને તમારે એમાં શ્રેણીમાં જ લેવા જોઈએ, ચાહે જુગારથી કરતા હોય, ચાહે આવા વ્યસનોથી કરતા હોય, દેશી દારૂના કરતા હોય કે પછી વિદેશી દારૂને કરતા હોય. આ દરેક પ્રકારનો આજે તમે જુઓ બિહારમાં ભાજપને NDA પક્ષ આવ્યા ચૂંટણીમાં, તો એમાં સૌથી મોટું એક કારણ એ પણ હતું કે દારૂબંધી ત્યાં કરવામાં આવી. અને જે પરિવારો એ દારૂબંધીમાં ખુવાર થતા હતા એ પરિવારની મહિલાઓએ એને સમર્થનમાં મત આપ્યો. તો આપણે ગુજરાતમાં પણ આનો ચુસ્ત અમલ કરવો પડશે. અને માત્ર દારૂ નહીં પણ દરેક પ્રકારનો નશો જે થતો હોય, અને એમાં બહુ કંઈ એમાં પેલી કરવાની જરૂર નથી. એમાં તમે સીધું અમુક તો એ પોકેટ છે જ, આપણને ખબર છે કે સિંધુ ભવન હોય કે અમુક કોલેજની આસપાસના વિસ્તારો, પાનના ગલ્લા કે બીજી કોઈ પણ એવી શંકાસ્પદ આપણે જણાય તો એને તમે પકડીને એને ઝેર કરી શકો છો. ઝેર કરવું એટલે ગુજરાતી એક શબ્દ છે, હું એટલા માટે ખાસ કરીને બોલું છું કે હવે ગુજરાતી ભાષા પણ ભૂલાતી જાય છે. તો એ ઝેર કરતા એવો શબ્દ આવતો હતો કે પકડી લેવું, ઝેર કરી શકાય. તો આ પ્રકારનું જે છે એ કરવું જોઈએ. અને મને આશા છે કે વિકાસ સહાયજીએ જે આ પ્રવૃત્તિ હાથ ધરી છે. અને બીજું કે તમે ફિલ્મોમાં પણ પ્રતિબંધ મૂકો. હવે હુક્કા બાર આવે એટલે આપણને અક્ષય કુમારનું ગીત યાદ આવે કે તેરા પ્યાર 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 હુક્કા બાર. હવે આ પ્રકારનું ગીત હોય તો પછી કેમ યુવાનો એ રસ્તે ન વળે? એટલે આ પાર્ટીઓ, આ લોકોની રેવ પાર્ટી, બોલિવૂડને તમે મૂળ પકડશો ને તો પછી થર્ડને તમારે પકડવામાં બહુ વાર નહીં લાગે. આ લોકો જે બધું કરે છે એના વિડીયો મૂકે છે. એ કરણ જોહરની પણ પાર્ટીનો વિડીયો આવ્યો હતો, જેના આધારે પંજાબના એક નેતા જે કદાચ હવે પહેલાં અકાલી દળમાં હતા અને હવે ભાજપમાં છે, એમણે ઉહાપો મચાવ્યો હતો કે આ લોકો, અને સ્પષ્ટ દેખાઈ આવે છે ને પકડતા નથી, જુદી વાત છે, પણ એ કાર્યવાહી, કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જો મોટા લોકોને પકડવામાં આવશે ને તો નાના લોકો પછી આપોઆપ ડરતા થઈ જશે. શિવ, હવે વાય કે આ યુવાધન છે, આપણે યુથની વાત કરી રહ્યા છે, તો અલગ અલગ નશાના રવાડે કેમ જઈ રહ્યા છે? કેમ કે આપણે જોઈએ તો સ્કૂલ ટાઈમ છે, કોલેજ ટાઈમ છે, ટ્યુશન ટાઈમ છે, ઘણી બધી એક્ટિવિટીઝ હવે થઈ ગઈ છે. પિકલ્સ બોલ્સના જોઈએ તો ઓલમોસ્ટ બધી જગ્યાએ પિકલ્સ બોલ્સના, પછી અલગ અલગ એક્ટિવિટીઝ બહુ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે. ડાન્સ કે કોઈ પણ એક્ટિવિટી, મ્યુઝિકના અને બધાના ઘણા બધી જગ્યાએ તેના ચાલી રહ્યા છે ક્લાસીસ. પણ કેમ ડાયવર્ઝન આ તરફ જઈ રહ્યું છે? એક એવું ઘણીવાર ફેક્ટર આવે છે યુવાઓના મગજમાં કે ભાઈ આ વસ્તુ કરવું અમારા માટે ખૂબ જ કૂલ છે, કે અમારા 4-5 ભાઈબંધો આ વસ્તુ કરે છે તો મારા માટે કરવું પણ એ વસ્તુ અનુકૂળ રહેશે. હવે એની અંદર જે સાયન્ટિફિક ઇમ્પેક્ટ જે હોય આ વસ્તુની એ ઘણીવાર ગુમાવી દે છે. આનું બીજું એક એ પણ કારણ હોય કે એક ફોમોનું એક વસ્તુ છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. હવે મારા 4 ભાઈબંધો જઈને હુક્કા બારમાં જઈને હુક્કો પીશે તો મને પણ એવી એક ટેન્ડન્સી થશે કે ભાઈ હું પણ એ લોકો જોડે જઉં અને હુક્કો પીવું. આ જ વસ્તુ છે તમારું પિયર પ્રેશર. હવે તમારું પ્રોફેશનલ સેટિંગમાં પણ યુવાઓ જોઈ લો, જેમ કે છે કે તમારા 25 થી 35 વર્ષના યુવાનો, હવે એ લોકો તમારા કોવર્કર્સ જઈને હુક્કો પીતા હોય અને એ લોકો કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ડિસ્કસ કરતા હોય. હવે તમે હુક્કો નથી પીતા અને એ લોકો બધા પીવે છે, તો તમે ફોર્સ થઈ જાઓ કે ભાઈ તમે પણ એ કોન્વર્ઝેશન જોઈન કરવા માટે હુક્કા પીવામાં સંમિલિત થઈ જાઓ. હવે ઘણીવાર એ ફોર્સ્ડ હોય છે, ઘણીવાર એવું લાગે કે હા ચલો ને એકવાર કરી લઉં, થઈ જશે. આ એકવાર કરી લઉં થઈ જશે એની જે માન્યતા છે એ ક્યારે તમને વ્યસનમાં નાખી દેશે એ તમને ખબર નહીં પડે. એ એક સ્લીપરી સ્લોપ જણાય છે કે ભાઈ તમે એકવાર ટ્રાય કરો તો તમને વારે ઘડીએ એ કરવાની ઈચ્છા થશે. આ એડિક્શન બહુ જ કોમન છે. તમે શુગર એડિક્શન લઈ લો નાના છોકરાઓમાં, તમે આઈસ્ક્રીમ ખવડાવી દીધો છોકરાને તો છોકરો જીદ કરશે કે ભાઈ ના મને વધારે જ આઈસ્ક્રીમ જોઈએ છે. આ જીદ ક્યારે
હાનિકારક બની જાય તમારા માટે એ તમને ખબર નહીં પડે. અને યુથનું તો ખૂબ જ જરૂરી છે કે આ રવાડે ન ચડે, કેમ કે યુવા ધન તમે કીધું, હવે દેશનો જે ધન છે એ આ યુવા જ આપી રહ્યો છે. દેશનું જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, આપણું ભારત દેશ છે એમાં યુવાની સંખ્યા સૌથી વધારે છે. કોઈ પણ દેશ કરતાં વધારે યુવાઓની સંખ્યા ભારતમાં જ સૌથી વધારે છે. તો યુવાઓ આ રવાડે ચડશે તો દેશનો જ હાનિ છે, કેમ કે આ શોર્ટ ટર્મ પ્લેઝર છે તમારું, કે જે તમે 2 વાર ધુમાડો થોડો ઉડાવી દીધો તમારા મોઢામાંથી, તમને શું મજા મળી ગઈ? એના બદલે તમે ટ્રેડ ઓફ એ જુઓ કે તમે વધારે વર્ષો જીવો, તમારો વ્યવસાય કાઢો, તો એક તો તમને બેનિફિટ થશે અને બીજું તમારી ભારત દેશને બેનિફિટ થશે કે તમે સારા ધંધા ઊભા કરો, તમે સારા વ્યવસાયો ઊભા કરો, તમે સરસ રીતે જોબ કરો, તો દેશના જીડીપીમાં વૃદ્ધિ થશે અને દેશ આપણો આગળ વધશે. જયવંતભાઈ, જીડીપીની વાત છેલ્લે શિવભાઈએ કીધી, તો આપણે અત્યારે હાઈએસ્ટ પીક પર છે કે કેટલાક એનાલિસિસના અને એના રિપોર્ટ્સ પણ આવ્યા છે કે સૌથી હાઈએસ્ટ યુથ અત્યારે ઇન્ડિયાની અંદર છે. તો પ્રોગ્રેસિવ રિપોર્ટ ક્યારે આવશે અને પ્રોગ્રેશન તરફ ક્યારે? કેમ કે હજુ ક્યાંક ઘણું એવું બધું જોઈએ છે કે આપણા ત્યાં એઆઈથી માંડીને અલગ અલગ ફેક્ટર્સ છે જે હજુ પણ એટલા એક્ટિવ મોડમાં જોવા નહીં મળી રહ્યા, પણ આ બધું એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. એટલે નેગેટિવ બાબત છે ને જલ્દી આકર્ષાતી હોય છે. એટલે પહેલાંના સમયમાં પણ એવું નથી કે ચોરી છુપીથી સિગરેટ પીતા હતા, દારૂ પીતા હતા, પણ આ જે 2 શબ્દો એમણે વાપર્યા શિવભાઈએ કે ફોમો અને પિયર પ્રેશર, બરાબર, આ યુવાનોની ભાષા છે. કદાચ કોઈ મોટી ઉંમરનો જોતા હશે તો એમને ખ્યાલ નહીં આવે, પણ એક સામાજિક બહિષ્કાર કહેવાય છે. એ સામાજિક બહિષ્કાર, તમે એમની પ્રવૃત્તિમાં નથી જોડાતા તો એ તમને અલગ પાડી દે છે. મારી જ વયની વ્યક્તિ છે, પત્રકાર છે, બહુ મોટા પત્રકાર છે, એક મોટા છાપામાં કામ કરે છે. એણે મને વાત કરી કે જયવંતભાઈ કે અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે અમારા છાપામાં એક બહુ ઘણા બધા લોકો છે એ દારૂની પાર્ટી કરે છે અને એ બધું કરતા હોય છે, તો હું એમાં નથી જોડાતો. એટલે એ લોકો બહાર જ કરતા હોય કે ઓફિસમાં ન કરતા હોય, પણ એની સાથે ન જાય ને, એટલે એમ કે સામાજિક બહિષ્કાર પ્રકારનો. એટલે મને મારી જાતને એવું સમજું છું કે હું અલગ પડી ગયો છું. એટલે આ પ્રકારનું અંદર ઓફિસમાં વર્તન થાય, હવે વ્યક્તિને એમ થાય કે હું આઈ એમ બોયકોટેડ, તો એની કેવી અસર થાય એ વિચારવા જેવું છે કે ભાઈ આની સાથે બહુ વાત નહીં કરવી કારણ કે આપણી લાઈનનો માણસ નથી. અને એ જે પિયર પ્રેશર, પહેલાં એક પિયર પ્રેશર પહેલાં પણ હતું, વર્ષો પહેલાં, એટલે થોડા જ વર્ષો પહેલાં પિયર પ્રેશર હતું, ફોમો હતું. એ હતું કે સારી પ્રવૃત્તિમાં જોડાતા હતા માણસો, NSS છે, NCC છે, અન્ય સામાજિક સંસ્થાઓમાં જોડાતા હતા, તો એને એક મજા આવતી હતી, એને એક સેટિસ્ફેક્શન મળતું હતું કે મેં સમાજ માટે કંઈ કર્યું, યુવાનો માટે કંઈ કર્યું. ક્રિકેટના મેદાનો રહેતા હતા તો ક્રિકેટ રમવા જતા. આજે આ બધી જગ્યાનો પણ અભાવ જોવા મળે છે. આજે તમારે રમવું હોય તો મેદાન નથી, અને કાં તો તમારે પછી કોઈ પ્રોફેશનલમાં આજે હવે બધા બને છે જે પહેલાં એકેડેમીના બધા, તો એમાં પૈસા દઈને જવું પડે છે. તો ગરીબ વ્યક્તિ કે મધ્યમ વર્ગની વ્યક્તિને શું પરિસ્થિતિ થાય, એનો પણ વિચાર સરકારે કરવો પડશે કે એમને રમવા માટે તમે ખુલ્લા મેદાન આપો, બધી જ જગ્યાએ તમે બિલ્ડિંગ ન બનાવી દો જમીનનો ઉપયોગ કરીને, અને એને ફ્રીમાં રમવા આપો. એવી કંઈક પહેલાં અખાડા ચાલતા હતા. હું કોલેજમાં નહીં પણ સ્કૂલમાં હતો ત્યારે હું અખાડામાં જતો તો બહુ મજા આવતી હતી. રમતો રમાડતા, કરાટે શીખવાડતા, દોડાદોડી કરાવતા, કસરતો કરાવતા. આ બધાનાથી એક એટલો થાક લાગતો હતો કે રાતના મીઠી ઊંઘ આવી જતી. આજે એ થાકનો અભાવ છે એ લોકોને જોવા મળે છે. એ લોકો યુવાનો છે એ ખોટી રીતે જિમમાં જઈ અને ટ્રેનરને પૈસા આપીને પ્રોટીનના મિલ્કશેક પીને બાવડાબાજ બનવા જાય છે, પણ અંતે એ થોડા દિવસ પછી એને જો એ બંધ કરી દે કે એને કંઈ હાર્ટ એટેક આવી ગયો કે કંઈ પણ થયું કે જેથી ન જઈ શકે તો એનું શરીર ખોખલું બની જાય. આ બધા જે છે ને એ રાતોરાત બધું કરવાના ઉપાય છે, અને એને આવા લોકોને જ પેલું કરવામાં આવે છે. તમે આ સોશિયલ મીડિયા ઉપર પોલીસે છે એણે વોચ રાખવી પડે, કારણ કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા થ્રુ જ થઈ રહ્યું છે. કેટલી બધી એપ, ટિન્ડરના અંતે ને તો મને નામે નથી ખબર, પણ એમાં બધું આવું બધું ડેટિંગ ને ઘણું બધું ચાલતું હોય છે જે ઘણીવાર ખબર નથી પડતી, અને છેલ્લે બધું જ્યારે બહાર આવે છે ત્યારે આપણે પણ ઉહાપો કરીએ, પણ ખરેખર તો ઉગતા જ ડામવાની આવશ્યકતા છે. તો હર્બલ હુક્કાના નામે નશાનો કાળો કારોબાર, આ ચર્ચાની અંદર શિવભાઈ અને જયવંતભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી લોકમંચમાં આજની ચર્ચા નશાનો કાળો કારોબાર એન કેન પ્રમાણે ક્યાંક ને ક્યાંક તો થઈ રહ્યો છે. કોની મીઠી નજર હેઠળ થઈ રહ્યો છે, કોના કહેવાથી થઈ રહ્યો છે, તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો હાલ લોકમંચમાં બસ આટલું. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.